હતા. બાદ જોઈશું ખાસો અહીંયાથી ઘટાડો જોયો હતો અને એ બાદ જો આજે બી મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ છે ને જે પણ રેટિંગ અહીંયાથી ડાઉનગ્રેડ કરાય બાદ સીધું અહીંયાથી જોઈશું કરેક્શન આપણને આ બંને કાઉન્ટર્સમાં જોવા મળ્યું. હજી નો ડાઉટ મર્જરને લઈને ક્લિયર નથી કે કઈ ડેટ અહીંયાથી પ્રોપર થશે, પણ એ બાદ જો સ્ટોક જોઈશું તો સતત અહીંયાથી વીકનેસ બતાવી રહ્યા છે. અને પહેલાં અહીંયા જોઈશું તો મોર્ગન સ્ટેનલીએ જે રિપોર્ટ આપ્યો હતો પહેલાં એમણે આઉટ પરફોર્મના રેટિંગ આપ્યા હતા, જે ઓલમોસ્ટ જોઈશું 8 મહિના વર્ષ પહેલાંની વાત છે. સેમ અહીંયા જોઈશું એમણે રેટિંગ અહીંયાથી ડાઉનગ્રેડ કર્યા છે અને ટાર્ગેટ પ્રાઇસ ઓલમોસ્ટ અહીંયાથી કટ કરી દીધો છે. એમને અહીંયાથી જોઈશું તો થોડું અહીંયાથી ન્યુટ્રલ લાગી રહ્યા છે બંને સ્ટોક, કારણ કે મર્જર પછી પણ હજી જે પણ બેંક કંપનીનું જે બુકનું કામકાજ છે કે એને કહે જો તો અહીંયાથી નબળું પડતું જોવા મળ્યું. તો પીએફસીનો જે પહેલાં ટાર્ગેટ હતો 510 ત્યાંથી ઘટાડીને 410 રૂપિયા કર્યો અને આરઈસીનો ટાર્ગેટ 430 રૂપિયા આપ્યો હતો, ત્યાંથી ઘટાડીને 360 પ્રતિ શેર કર્યો. એટલે જોઈશું બંનેમાં ટાર્ગેટ પ્રાઇસ બી કટ કર્યા અને જોઈશું જે ટોટલ આપણે વાત કરીએ તો એવરેજ 15 થી 20% ટાર્ગેટ એથી ડાઉન કર્યો છે. મોર્ગન સ્ટેનલી લાગી રહ્યું છે જે લોન ગ્રોથ છે અહીંયાથી જોઈશું બંને કંપનીના નબળા રહેવાની શક્યતા છે, એટલે એક મોટું જોખમ અહીંયા જોવા મળી શકે છે. પાવર સેક્ટરમાં જો બીજી કંપનીઓ સાથે અહીંયા જો ફાઇનાન્સ કંપનીઓની કમ્પેર કરીએ તેમાં જોઈશું પાવર સેક્ટરમાં જે બેન્કિંગ અને ક્રેડિટ સિસ્ટમ એ ઝડપથી વધી રહી છે, પણ એ મોમેન્ટમ છે કે તમને પીએફસી અને આરઈસીના જે લોન સેગમેન્ટ છે ત્યાં જોઈશું તો સતત નબળું જોવા મળ્યું હતું. પીએફસી આરઈસીના લોન ગ્રોથમાં બી જો સતત અહીંયાથી ઘટાડો થઈ રહ્યો છે, જે Q4માં બી જોયું હતું અને Q1 FY27માં બી. નંબર્સ પર નજર કરીએ તો લોન બુક છે ત્યાં જોઈશું ડિક્લાઇન આપણને સતત જોવા મળ્યું હતું. આગળના સમયમાં આપણે એ લોકો માની રહ્યા છે કે લોન બુક છે એમને અને લોન ગ્રોથ અહીંયાથી નબળો સિંગલ ડિજિટ જોવા મળી શકે છે. જે રિકવરી છે નો ડાઉટ આગળ FY28માં જોવા મળશે, પણ હજી પણ સ્પીડ એકદમથી ન આવે, ધીમી ગતિ અહીંયાથી રિકવરી ગ્રોથ જોવા મળી શકે. અને એના માટે જો આપણે EPS અર્નિંગ છે એ બી અહીંયાથી કટ કર્યા છે. FY28માં જે પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશનનો જે EPSનું અનુમાન છે 5.5%નો ઘટાડો કર્યો અને આરઈસીના અનુમાનમાં જો તો ઓલમોસ્ટ 5% આજુબાજુ ઘટાડો કર્યો છે. અને FY29માં જો બંનેમાં એવરેજ આઉટ કર્યો તો EPSમાં 7%નો ઘટાડો આપણને જોઈશું તો અહીંયાથી EPSમાં કરવામાં આવે છે. એ બાદ જો જે પણ જોઈશું મર્જરને સમાચાર પણ કોઈ પ્રોબ્લેમ નથી અને જે લોન બુકમાં સતત કંપની ઘટાડો કરે છે એના લીધે જોઈશું કંપનીના ફંડામેન્ટલમાં વીકનેસ આવી રહી છે. જે પણ જોઈશું મોર્ગન સ્ટેનલીને જો અહીંયાથી સતત વીકનેસ છે આ સ્ટોકમાં જોવા મળી રહી છે. એટલે જો પેલા ઓવરવ્યુના રેટિંગ હતા, રેટિંગ કટ કરીને એમણે ડાઉનગ્રેડ કર્યા હતા. યસ બિલકુલ. તો પીએફસી આરઈસી બંનેમાં આજના દિવસે ઘટાડા પાછળના કારણ જાણ્યા. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે.